This is the final prose chapter which is there in our syllabus. તમારી ટેક્સ્ટ બુકમાં પણ છે આ. કાલે આપણે આગલા બે ચેપ્ટરની ચર્ચા કરેલી. પહેલા ચેપ્ટરમાં સ્વીટ્સ ફોર એન્જલ્સ બાય આર.કે. નારાયણ આપણે ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચર વિશે વાત કરતા હતા અને સેકન્ડ ચેપ્ટર હતું કર્મા બાય ખુશવંત સિંહ. That was also focusing about Indian English literature and Indianness, જેના વિશે આપણે ડિટેલમાં વાત કરેલી હતી. જે થર્ડ ચેપ્ટર અહીંયા છે તમારે, that is not about the Indian literature and it does not have Indianness. એમાં ભારતીયપણું, ભારતીયતા અને ભારતીય સાહિત્ય સાથે કંઈ લાગતું ઓળખતું નથી. આ થોડુંક અલગ છે. એટલા માટે ભાષા પણ હવે તમે લોકો જોશો કે જે અંગ્રેજીનો ઉપયોગ થાય છે અહીંયા, આગલા બે ચેપ્ટરમાં આપણે જે અંગ્રેજી જોયેલું હતું that was kind of Indian English, પણ અહીંયા જે આ ચેપ્ટરમાં ઇંગ્લિશ આપણે જોશું એ થોડુંક તમારા માટે ડિફિકલ્ટ રહેશે. Those who are not so familiar with English. Let's start the chapter. જેમ કે આપણે દર વખતે પ્રી રીડિંગ એક્ટિવિટી કરીએ છીએ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા, તો તમારે પણ કન્ટ્રીબ્યુશન દેવું પડશે આમાં અને એ માટે તમારે બોલવું પડશે. અને તમને બધાને ખબર જ છે કે જો તમે નહીં બોલો તો શું થશે અત્યારે હવે, બરોબર? નહીતર પછી હવે તમારો ક્લાસ દર અઠવાડિયે પનિશમેન્ટ ઊભી કરવાનો રેકોર્ડ પોતે ને પોતે બ્રેક કરી દેશે, બીજું કઈ થાય નહીં એમાં. ઠીક છે, ચાલો લેટ્સ સ્ટાર્ટ વિથ પ્રી રીડિંગ એક્ટિવિટી. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, વોટ ડુ યુ થિંક ઇઝ ધ મીનિંગ ઓફ ધ ફ્રેઝ ગ્રોઈંગ અપ? હવે સૌથી પહેલા તો મને એ જણાવો કે ફ્રેઝ કેને કહેવાય. આમાંથી કેટલા એવા છે કે જેને ફ્રેઝમાં ખબર પડે છે? વોટ ઇઝ ફ્રેઝ? નથી ખબર પડતી તો કઈ વાંધો નહીં, હું સમજાવી તો દઈશ જ, પણ કોઈ એવા હોય કે જેને ફ્રેઝમાં ખબર પડતી હોય તો ફ્રેઝ કેને કહેવાય સૌથી પહેલા તો? PHRASE, ફ્રેઝ. ફ્રેઝ કેને કહેવાય? નથી ખબર તો ડિક્શનરીમાં જોવા નહીં બેસતા. શબ્દ સમૂહ. શબ્દ સમૂહ. શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે શબ્દ સમૂહ, એમ એને ફ્રેઝ કહેવાય. જુઓ, ગુજરાતી અને અંગ્રેજીના ગ્રામર અહીંયા મિક્સ નહીં કરતા તમે લોકો. શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુજરાતીમાં અલગ હોય છે અને અહીંયા ફ્રેઝ અલગ હોય છે. તમે જે ભાષાંતર કરેલું છે એ બરોબર છે, પણ મતલબ એ નથી નીકળતો અહીંયા. કોઈ વધારે ડિટેલમાં સમજાવી શકશે, કહી શકશે ફ્રેઝ કેને કહેવાય? ટૂંકમાં લખવું અથવા ટૂંકમાં સમજાવવું. પણ શું? જે પૂછ્યું ઈ. ઓકે, થોડુંક સાચું છે, ટૂંકમાં સાચું છે. ટૂંકમાં સમજાવવું એ નથી બરોબર. કઈ રીતે કહું? જ્યારે આપણે ગુજરાતીની વાત કરીએ તો માની લો કે ગુજરાતીમાં હું તમને એક વાક્ય આપું છું કે તમે બધા નીચે બેસી શકો છો, અને એનું ટૂંકું રૂપ હું તમને ખાલી એટલું કહું સૂચના દેવા માટે કે બેસી જાઓ, તો શું ફેર છે? એટલે મેડમ આમ સમૂહમાં એમ કે બધા સમજો. તમને લાગુ પડે છે અત્યારે બધા સમજો એમ? ના, એમ ન થાય. જુઓ, ફ્રેઝ એટલે વાક્ય ન કહેવાય, એને વાક્યાંશ કહેવાય. વાક્યનું એવું સ્વરૂપ કે જે અત્યંત ટૂંકું હોય છે છતાં પણ તમે જે આખે આખું વાક્ય દ્વારા તમે જે
માહિતી પહોંચાડવા માંગો છો એ જ માહિતી વાક્યાંશ દ્વારા પણ તમે પહોંચાડી શકો છો. જ્યારે તમે કોઈ ભાષા શીખતા હો, ખાસ કરીને અંગ્રેજી, ઇંગ્લિશ જ્યારે તમે શીખતા હો ને તો ફ્રેઝીસ બહુ ઉપયોગી થાય. નાના બાળકોને જ્યારે શીખવાડતો હો ત્યારે એક ન્યૂ બિગિનર હો ત્યારે, લર્નર હો ત્યારે ફ્રેઝ બહુ અત્યંત જરૂરી છે. આ તમારા સિલેબસમાં નથી આવતા અને અત્યારે આ ચેપ્ટર આપણા ચેપ્ટરનો ભાગ પણ નથી, બટ જસ્ટ બીકોઝ ઇટ ઇઝ મેન્શન્ડ હિયર એઝ અ ફ્રેઝ ગ્રોઈંગ અપ, જે ચેપ્ટરનું નામ જ છે ગ્રોઈંગ અપ, એટલા માટે હું તમને ડિટેલમાં થોડુંક સમજાવું છું કે જો તમે અંગ્રેજી ખરેખર શીખવા માંગતા હોય, સુધારવા માંગતા હોય તો ફ્રેઝિસ તમને કઈ રીતે કામ આવે. હું તમને સીધું ઉદાહરણ દ્વારા જ સમજાવું કે તમે લોકો ફ્રેઝનો બહુ ઉપયોગ કરો છો, તમને ખ્યાલ નહીં હોય કદાચ. જેમ કે તમે જ્યારે ક્લાસમાં આવું હોય તો ઘણી વખત મે આઈ કમ ઇન નથી કહેતા. તમે મે આઈ કમ ઇન વાપરો તો એ વાક્ય થઈ જાય પૂરેપૂરું, પણ એની જગ્યાએ ઘણી વખત ખાલી કમ ઇન એમ બોલો છો ને, તો that is a phrase. Come in. Stand up. You can stand up now. એ આખું વાક્ય છે, પણ હું ખાલી પોઈન્ટ આઉટ કરીને એમ કહું કે સ્ટેન્ડ અપ તો પણ સમજી જશો ને તમે કે મારે ઊભા થવાનું છે. Sit down. You may sit down. તો એ વાક્ય છે, પણ sit down. Get out. વાક્ય નો જ મતલબ પણ તમે ટૂંકાણમાં જ્યારે એને દર્શાવો છો, વાક્યનો એક ભાગ ખાલી તમે દર્શાવો છો જે વાક્ય જેટલો જ મહત્વ ધરાવતો હોય એને ફ્રેઝ કહેવાય. ઉપવાક્ય પણ કહેવાય, વાક્યાંશ પણ કહેવાય આને, ગુજરાતીમાં જો તમે સમજતા હો તો. સમજાય છે? અને ફ્રેઝિસ હેઝ a very importance in English when you are supposed to, when you intend to learn. બરોબર? તો જો તમે શીખવા માંગતા હોય તો ફ્રેઝિસ શીખી શકો છો તમે. એના દ્વારા પણ કોમ્યુનિકેશન બહુ સારી રીતે થઈ શકે, કારણ કે ફ્રેઝિસ તમને પણ સમજાય, સામેવાળાને પણ આસાનીથી સમજાય. તમે નાના બાળકને પણ જ્યારે શીખવાડતા હોય તો આજકાલની મમ્મીઓ એવું કરતી હોય છે, સ્ટેન્ડ અપ, સિટ ડાઉન, તો એ સમજાઈ જાય તમને. હવે જે મુખ્ય પ્રશ્ન છે આપણે એના ઉપર આવીએ કે ગ્રોઈંગ અપ. હવે ગ્રોઈંગ અપનો મતલબ શું થાય? ઇટ્સ અ ફ્રેઝ અને એનો તમારે મને જવાબ કેવો પડશે એ હું નહીં સમજાવું. મેન્ટલી અને ફિઝિકલી વધવું. અચ્છા, હા, શ્રુતિબાઈ એ મતલબ કાઢ્યો છે ગ્રોઈંગ અપનો. જુઓ, એવું જરૂરી નથી કે ગ્રોઈંગ અપ એટલે તમે ડિક્શનરી વાઇઝ જ જે સમજતા હોય. તમે ઇન્ડિવિજ્યુઅલી પણ ગ્રોઈંગ અપનો પોતાની રીતે મતલબ કાઢી શકો છો. દરેક વ્યક્તિ માટે ગ્રોન અપ શબ્દ અલગ અલગ અર્થ ધરાવતા હોય. ગ્રોન અપ નો મતલબ શું થાય સાદી સામાન્ય ભાષામાં? ઉગાડવું, હે? ઉગાડવું અથવા ઉગવું. ઓકે, ચલો બે મતલબ મળી ગયા આપણને. વૃદ્ધિ થવી. ત્રીજો મતલબ નીકળ્યો. Is there anyone else who can elaborate this phrase in detail? ઓ બાળકો, બાકીને શું કરે છે? નીંદર કરે છે કે શું? ક્લાસ તો બતાવતો હશે 25 જણા, જવાબ તો કોઈને નથી દેવો. ઉચ્છેર કરવો. કેનો? There are 27 students in the class. બોલો. જવાબ આપે છે 4 જણા, તો બાકીને શું નીંદર કરો છો? હવે છે ને મારે એમ જ કરવું કે વ્યક્તિગત રીતે સવાલ કરતા જવા જ. એક જ મિનિટ હો.
દેખાય છે હવે સ્ક્રીનમાં? યસ યસ મેમ. મેમ. યસ મેમ. યસ મેમ. યસ મેડમ. હું જાઉં એટલે તમારે ભેગું નીકળી જવાનું એમ. તમે પોતે દેખાશો તમને સ્ક્રીનમાં? યસ મેમ. યસ મેમ. ટૂંકમાં મારી આખી સ્ક્રીન દેખાય ને તમને? હા યસ મેમ. નો ખાલી અમે એક જ દેખાઈએ. તો આમ જરીક સ્વાઈપ મેડમ તમારી સ્ક્રીનમાં અમે નથી દેખાતા. કારણ કે તમે છો જ નહીં એટલે શું ના દેખાતા. જાણવો. હવે દેખાય છે કઈ? જો હા મેડમ, ગ્રોઈંગ અપ દેખાય છે. સરસ. બસ ઈ જ જોવાનું છે, બીજું કઈ જોતાય નહીં. ગ્રોન અપ. ગ્રોન અપ એટલે વિકાસ કરવો. દરેક બાબતમાં એક વ્યક્તિ તરીકે જ્યારે તમે મોટા થાવ છો, વિકાસ કરો છો, એને ગ્રોન અપ કહેવાય. મોટું થવું, ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો મોટું થવું. હવે બીજો પ્રશ્ન છે, એટ વોટ એજ ડુ યુ થિંક અ પર્સન કેન બી કોલ્ડ અ ગ્રોન અપ? તમને શું લાગે છે કઈ ઉંમરે તમે એમ કહી શકો કે આ વ્યક્તિ હવે મોટી થઈ ગઈ છે? મોટા તો બધા થતા હોય છે, ઘણા નહીં થતા હોય. તો ક્યારે તમને એવું લાગે છે, અંદાજિત એવો સમય હોય છે કે જ્યારે ખરેખર વ્યક્તિઓ મોટી થઈ ગઈ છે? મેચ્યોર થઈ જાય પછી એવું કહી Maturity કેને શકીએ. કહેવાય? જ્યારે આપણે કોઈ પણ રિસ્પોન્સિબિલિટી લેવા માટે તૈયાર હોય, કે આપણે બધી ખબર પડતી હોય, આમ સમજ હોય. અચ્છા, ચલો, we have one interpretation. બીજા કોઈ એમાં કઈ કહેવા માંગે છે? 16 કે 18 વર્ષ. પૂછો છો કે કયો છો? કહું છું મેડમ. કેતા રહેજો. અંદાજિત. ઓકે, બીજું કોઈ? મેડમ 18 કે 19 વર્ષ. ટૂંકમાં તમે બધાય. બરોબર ને? અંદાજિત કહી શકાય. ચલો, બાકી 18 વર્ષના તો હશો જ કઈ. 20 ના હોય, મને કઈ ખબર ના પડે એમાં. ઓકે. ગ્રોન અપ એટલે જેમ કે હિરલબેને કીધું, મેચ્યોર થવું. મેચ્યોરિટીના અલગ અલગ મતલબ નીકળતા હોય છે. ઘણા નાનપણથી જ મેચ્યોર હોય છે, અને એક બાળક પણ મેચ્યોર હોઈ શકે, અને એક વૃદ્ધ પણ ઇમેચ્યોર હોઈ શકે. મેચ્યોરિટી અને પર્સનાલિટી ને વ્યક્તિગતપણે કંઈ લાગતું વળગતું નથી. બરોબર? અહીંયા જે ગ્રોન અપ ની આપણે વાત કરીએ છીએ, એ ગ્રોન અપ એટલે એક વ્યક્તિગત રીતે વિકાસ કરવો. જ્યારે માની લો કે કોઈ એક છોકરી છે, તો જ્યારે તમને એક વ્યક્તિગત જાતિગત સભાનતા આવે, કે નાના હું છું ત્યારે ઘણી વખત ખબર નથી પડતી કે what is the difference between me and my brother, how we differ. પછી જ્યારે તમે જેમ જેમ મોટા થાવ છો, યુ કેન રિકોગ્નાઇઝ, યુ કેન સી ધ ડિફરન્સ. તો એ મોટા થવું છે, એ પણ મોટા થવાનો એક ભાગ છે. જેમ જેમ તમે વિકાસ કરો છો વ્યક્તિગત રીતે, તમને ભેદ ખબર પડે છે, તમે ડિફરન્સ જોઈ શકો છો, અને એ ડિફરન્સને આધારે વ્યક્તિગત રીતે, જાતિગત રીતે તમારે જે સભાનતા કેળવવી જોઈએ, એના ઉપર તમે ફોકસ કરો છો. એના આધારે તમારે સમાજમાં કઈ રીતે બિહેવ કરવું જોઈએ, એના ઉપર ધ્યાન આપવાનું તમે શરૂ કરો છો. એને ગ્રોન અપ કહેવાય.
ગ્રોન અપ અહીંયા એ સંપૂર્ણ રીતે મોટા થઈ જવું. હવે એ ચેપ્ટર અહીંયા આ ફ્રેઝ જે ચેપ્ટર જ ફ્રેઝ છે અહીંયા તો એ કઈ રીતે છે એ આપણે ડિટેલમાં જોઈએ. એની પહેલા જોઈ લઈએ અબાઉટ ધી ઓથર. જોઈસ આર્થર કેરી. પ્રોનાઉન્સિએશન ઉપર મેં આની પહેલા ગયા અઠવાડિયે પણ તમને કહેલું હતું કે તમારે બધાએ પ્રોનાઉન્સિએશન ઉપર ખાસ અને ખાસ ભાર દેવાની જરૂર છે. મોટાભાગના લોકો પ્રોનાઉન્સિએશનમાં અનહદ ભૂલો કરે છે જે અંગ્રેજીમાં જરા પણ મારા માટે સહનીય નથી. બરોબર? તો જે પણ પ્રોનાઉન્સિએશન અહીંયા અને બીજા લેક્ચરમાં પણ અંગ્રેજીના જે બોલવામાં આવે છે એના પર ખાસ ધ્યાન આપજો. પછી એરોજન્ટ થઈ જતું હોય છે તો એ નહીં ચાલે. જોઈસ આર્થર કેરી 1888 to 1957. 88 માં જન્મ છે એનો, 1888 માં જન્મ છે અને 57 માં એ ગુજરી ગયેલા છે. વોઝ એન આયરિશ નોવેલિસ્ટ એન્ડ આર્ટિસ્ટ. આયર્લેન્ડ છે એ ઇંગ્લેન્ડની બાજુમાં આવેલો એક નાનકડો દેશ છે જે પેલા ઇંગ્લેન્ડનો જ એક યુકે જેને આપણે કહેવાય યુનાઇટેડ કિંગડમનો જ એક ભાગ હતો. પછીથી એ અલગ થયેલું છે એઝ અ કન્ટ્રી. તો જોઈસ કેરી પણ ત્યાંના છે. He was one of the finest writers of the 20th century. જુઓ તમને મેં જ્યારે હું આપણે હિસ્ટ્રીની વાત કરતા હતા, હડસનની હિસ્ટ્રીનું પેપર જે છે મેઇન સબ્જેક્ટ વાળાને ખ્યાલ હશે કે જ્યારે આપણે એના વિશે વાત કરતા હતા તો મેં કીધું હતું કે મેન્શન કરેલું જે વર્ષ છે એ અને એ સદી જેના નામે ઓળખાય છે, જે જેટલામી સદી તરીકે ઓળખાય છે એ હંમેશા અલગ અલગ જ હશે. તો અહીંયા પણ તમે એ વસ્તુ જોઈ શકો છો કે 1888 અને 1950 અહીંયા વાત 57 લખેલું છે અને પાછા એમ પણ લખે છે 20th સેન્ચુરી, 20મી સદી. તો હંમેશા યાદ રાખો જ્યારે 1900 ની વાત આવે ત્યારે એ 20મી સદી કહેવાય. બરોબર? His subject matter was usually based on English society. આયર્લેન્ડની ભાષા પણ ઇંગ્લેન્ડની જેમ મૂળભૂત રીતે અંગ્રેજી જ છે. અને આ ખાસ નોંધ કરજો કારણ કે આ તમારે ક્વેશ્ચન આન્સરમાં પણ લખવાનું છે કે જોઈસ કેરીના મોટાભાગના લખાણના વિષયો ક્યાં ક્યાં છે. તો કે એ ઇંગ્લિશ સોસાયટી ઉપર એ ફોકસ કરે છે કે ઇંગ્લિશ સોસાયટી કેવી છે, કેવી હોવી જોઈએ અને એમાં કયા કયા ફેરફારો થાય છે અને થવા જોઈએ. બરોબર? તો આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખજો. અહીંયા સુધી બધાને સમજાય છે? યસ મેમ. યસ મેમ. યસ મેમ. આ કે એટલું બધું અઘરું નથી. બરોબર? યસ મેમ. Carey published many novels and stories. He is perhaps best known for the character of Gulay Jimson, a painter who appears in a trilogy. હવે ટ્રાયોલોજી ની વાત કરીએ તો એક પ્રકારના લખાણનો ભાગ છે, એક પ્રકારનું ફોર્મ છે. કોઈ પણ જે નવલકથા હોય, મહાનવલકથા, એ જ્યારે એક કરતા મહાનવલકથા એને જ કહેવાય જેને એક કરતા વધારે પડતા ભાગ હોય, ખંડ હોય. બરોબર? આટલું તો સમજાય, આટલી તો ખબર છે ને તમને બધાને? That is called epic. તો જ્યારે ઘણી નવલકથાઓ એવી હોય છે કે જે એક કરતા વધારે ભાગમાં વહેંચાયેલી હોય છે છતાં પણ એનું ટાઇટલ એક ને એક જ રહે છે. બરોબર? પણ ઘણી મહાનવલકથાઓ એવી હોય છે કે જે ખંડ મુજબ, ભાગ મુજબ એના ટાઇટલ પણ બદલી જતા હોય છે. જેમ કે આ ગુજરાતી વાળા હશે તો એમના માટે હું ઉદાહરણ તરીકે જો લઉં તો તમે ગુજરાતી જો તમારા સબસિડરીમાં હશે અથવા તો તમે ક્યાંય વાંચેલું હશે, વાંચવાનો શોખ હોય તમને, ગુજરાતી સાહિત્યથી થોડા ઘણા પણ પરિચિત હોય તમને, તો તમને ખ્યાલ હશે કે કનૈયાલાલ મુનશીની જે ટ્રાયોલોજી છે, બહુ ફેમસ ટ્રાયોલોજી છે. કોઈ જાણે છે એના વિશે? તમને કદાચ ભણવામાં પણ આવતી હશે. કોઈને ખ્યાલ છે? જય સોમનાથ. પૂછો છો જય સોમનાથ? ના, એ બુક નું નામ છે કનૈયાલાલ મુનશીની છે. હા તો ક્વેશ્ચન માર્ક કાઢી નાખો ભૂમિકાબેન. એ 3 ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ છે એનો પાટણની પ્રભુતા, બીજો રાજાથી, બીજો ભાગ છે રાજાધિરાજ અને ત્રીજો ભાગ છે ના
જય સોમનાથ. શું જય સોમનાથ? ઈ તો ચોથો ભાગ છે. બીજો ભાગ રાજાધિરાજ નથી, બીજો ભાગ છે ગુજરાતનો નાથ અને ત્રીજો ભાગ છે રાજાધિરાજ. ચોથો ભાગ છે ને ગુજરાત. ચોથો ભાગ છે. હા, જય સોમનાથ. અને જય સોમનાથ જે ભાગ છે ને એ ખરેખર ટ્રાયોલોજી નો ભાગ નથી, કારણ કે એ પ્રિક્વલ છે, એ સિક્વલ નથી. પ્રિક્વલ સિક્વલમાં ખબર પડે ને, પિક્ચર તો જોતા જશો. સિરીઝ વાઇઝ જે જતું હોય છે એમાં એક વાર્તા જ્યાં પૂરી થાય, બીજો ખંડ છે એ જેથી ચાલુ થતો હોય ત્યાંથી વાર્તા પાછી કન્ટિન્યુ થતી હોય છે, વળી પાછી એ જ્યાં પૂરી થાય ત્યાંથી ત્રીજો ભાગ શરૂ થતો હોય છે. હવે આજે તમે 3 ટાઇટલ મેં તમને કીધા, કનૈયાલાલ મુનશીની 3 મહાનવલકથાઓ જે છે, 3 ભાગ, એને ટ્રાયોલોજી કહેવાય. સમજાય છે? Those who are not so familiar, those who have not read the Gujarati literature, let me give you the example of English literature. કે we have Amish Tripathi in English. નામ સાંભળેલું છે ને? Those who belongs to English medium. બાળકો, have you heard about it or not? Shruti Dodia. બાળકો થોડાક આમ દ્રશ્યમાન થતા રહ્યો, ક્યારેક ક્યારેક દર્શન દેતા રહ્યો તો મને ખબર પડે કે તમે જાગો છો ને લાઈવ છો. તમારો ક્લાસ ખરેખર અનબિલીવેબલ છે. અમીશ ત્રિપાઠી છે એ એક શિવની ટ્રાયોલોજી છે જેના ઉપર એને કામ કરેલું છે. જે લોકો અંગ્રેજી સાહિત્ય વાંચે છે એને એના વિશે વાંચેલું હશે, ન વાંચેલું હોય તો હવે વાંચી લેજો. That is one of the best sellers of India, Indian English literature માં, અને ઘણા બધા લોકો એના પર PhD પણ કરે છે. એટલા માટે પણ એક રસપ્રદ વિષય છે, તો તમારી જાણકારી માટે કહી દઉં, ખબર ન હોય તો ધ્યાનમાં રાખજો. બરોબર? પાછા જો આપણે આપણા સવાલ ઉપર જઈએ તો ટ્રાયોલોજીની વાત આપણે કરતા હતા. ટ્રાયોલોજી હું તમને સમજાવતી હતી કે ટ્રાયોલોજી કેને કહેવાય, તો આટલું યાદ રહેશે ને? હવે તમને કોઈ પૂછે તો કે ટ્રાયોલોજી કેને કહેવાય. એક મહાનવલકથા જ હોય છે, પણ એના દરેક ખંડના નામ અલગ અલગ હોય છે, એને ટ્રાયોલોજી કહેવાય. અને ટ્રાયોલોજીમાં 3 જ ભાગ હોય છે, વધારે ન હોય, એને ટ્રાયોલોજી કહેવાય. હવે એનું જે કેરેક્ટર અહીંયા નોટ ડાઉન કરી લેજો તમે લોકો, ગુલે જીન્સન, GULLEY, ગુલે જીન્સન, JIMSON, એક પેઇન્ટર છે. એ કેરેક્ટર એનું જે છે એ બહુ ખાસ પાછળથી બનેલું છે એક કેરેક્ટર, જે આ ટ્રાયોલોજી જે છે એ 3 ટ્રાયોલોજીમાં એ દેખાય છે. ગુલે જીન્સન નામનું કેરેક્ટર. પહેલી ટ્રાયોલોજી છે હરસેલ્ફ સરપ્રાઇઝડ. These are also very amazing titles. Herself Surprised 41માં પબ્લિશ થયેલું છે. To be a Pilgrim 42 42માં પબ્લિશ થયેલું છે. And the Horse Mouth, that is in 44. તો આ યાદ રાખજો. યાદ ન રહે તો અત્યારે લખી લેજો, પણ ભૂલી ન જતા. The Horse Mouth was made into a feature film. અને આ જે છેલ્લી ટ્રાયોલોજી છે એના ઉપર એક મૂવી પણ બનેલું છે 58ની સાલમાં, 1958માં. As was the 1939 novel Mr. Johnson, filmed in 1990. એની નવલકથાઓ ઉપરથી 2 પિક્ચર બનેલા છે, સોરી ફિલ્મ બનેલી છે. Growing Up is one of the 5 short stories in the posthumous collection Spring Song and Other Stories published in 1960. હવે અહીંયા એક શબ્દ છે જે તમારા માટે કદાચ નવો હશે, તો એના પર થોડીક વાતચીત કરી લઈએ આપણે. પોસ્થેમિયસ, POSTHUMOUS, પ્રોનાઉન્સિએશન ખાસ ધ્યાનમાં રાખજો. That is posthumous. ઘણા પોસ્થુમિયસ પણ કરતા હોય છે. કોઈને ખ્યાલ છે એનો મતલબ શું થાય?
કોઈની ખબર એનો મતલબ શું થાય એમાં કે કેમેરામાં મારા માટે બંધ રાખ્યા છે તમે બધાએ કે કચરા પોતા કરવા વયા ગયા છો? તો બાળકો મેડમ કેમેરો ચાલુ જ છે. તમારું નથી કે આફ્ટર ચાલુ છે મારો ફોન. રુચિબેન જેઠવા, ઇતિશા જોશી, શીતલ કારાવદ્રા 3 જ વ્યક્તિ મને અત્યારે દ્રશ્યમાન છે. બીજા બધી ખબર નહીં. મેડમ મારો કેમેરો ચાલુ છે. મેડમ મારો ચાલુ છે. મેડમ મારો પણ ઓન છે. મેમ મારો ભી ઓન. શાંત શાંત. પોસ્થેમિયસ ની વાત કરતા હતા આપણે. કોણ કહેશે મને? After death, After death, but what? એટલે ડેથ પછી કોઈ એને એવોર્ડ કે એવી રીતે મળે કે તો કહી શકીએ. અડધું સાચું છે. 75%. કોઈ પણ જ્યારે વ્યક્તિ છે, લેખક છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કોઈ હોય અથવા તો કવિ હોય, તો ઘણી વખત એવું બને કે એ લખતા હોય છે અને લખતા લખતા એ ગુજરી જાય છે અને કામ અધૂરું રહી જાય છે અને પાછળથી જે પબ્લિશ થાય એના મૃત્યુ પછી જે પબ્લિશ થાય એને પોસ્થેમિયસ કહેવાય એમ. બરોબર? તો આ જે વર્ક છે અહીંયા જે મેન્શન કરેલું છે એ પણ એવું જ એક વર્ક છે. કલેક્શન છે, શોર્ટ સ્ટોરીનું કલેક્શન છે. આ પણ યાદ રાખજો કારણ કે આ જે ગ્રોઈંગ અપ ચેપ્ટર છે આ શોર્ટ સ્ટોરી કલેક્શનમાંથી જ લેવામાં આવેલું છે. સ્પ્રિંગ સોંગ એન્ડ અધર સ્ટોરીઝ 1960માં પબ્લિશ થયેલી છે. આ ટૂંકી વાર્તાઓનું પ્રકાશન છે એમાંથી આ એક વાર્તા લેવામાં આવેલી છે. આટલું યાદ રહેશે બધાને? આટલું નોટ ડાઉન કરતા જજો. યસ મેમ. વાર્તા ઉપર જઈએ તો હવે The title at the very outset suggests the theme of growing up. હંમેશા યાદ રાખજો જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ ત્યારે તમને દરેક ચેપ્ટરની પહેલા આ એક પેરેગ્રાફ આપેલો હશે અબાઉટ ધ સ્ટોરી ઓર અબાઉટ ધ પોએમ. તો ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ. ઘણી વખત એવું થાય કે તમને ના સમજાય શું કહેવા માંગે છે કવિ કે લેખક, તો અહીંયા એક સમરી જેવું તમને આપેલું છે. સમરી ના કહી શકો તમે આને, એક આઉટલાઈન આપેલી છે કે આ કવિતા અથવા વાર્તા શું કહેવા માંગે છે. બરોબર? અને બહુ સરળ ભાષામાં અહીંયા સમજાવટ આપેલી છે. તો આ જ્યારે તમને, મને નથી ખબર તમે આમાંથી કેટલું મોઢે લખતા હો છો એક્ઝામમાં, પણ જો લખતા હોવ છો તમારી મેળે પ્રશ્નનો જવાબ બનાવીને, તો આ કન્ટેન્ટ છે એ તમને હંમેશા કામ આવશે. તો હું પીડીએફ આપીશ તમને ગ્રુપમાં. આની પહેલાની 2 મળી ગઈ છે તમને લોકોને? ના મેડમ, અમને સ્વીટ ફોર નથી મળી. કમ્પલસરી વાળા જે સ્ટુડન્ટ્સ મેડમ, હમણાં મળી ગયા ગઈ અઠવાડિયે છે. જોડાયેલા છે એમની વાત નથી કરતી હું. એમને તો એમની પાસે કઈ મટીરિયલ નહીં હોય. હું મેઇન ઇંગ્લિશ વાળાની વાત કરું છું જે પહેલેથી જ આમાં મારી સાથે જોડાયેલા છે. મેડમ કર્મની નથી મળી. બરોબર. તો 2 પીડીએફ હું તમને પાછી આજે શેર કરી દઈશ અને કમ્પલસરી વાળા જે છે એ લોકોનો એક આપણે અલગ ગ્રુપ બનાવી લેશું. તો એ લોકોને પણ હું એમાં મટીરિયલ શેર કરતી જઈશ. બરોબર? મેડમ સ્વીટ ફોર એંગલ્સ છે ને એમાં ક્વેશ્ચન આન્સર નથી, ખાલી સ્ટોરી જ છે પીડીએફ માં. હા, એ કઈ વાંધો નહીં, પણ એ એંગલ નથી. હા સોરી. આ તો છે શું? મેં ચાલુ કરાયું હતું ચેપ્ટર ત્યારે જ કીધું હતું કે આનું સ્પેલિંગ ખાસ જોઈ લેજો અને સ્પેલિંગમાં ગોટા કરતા નહીં. મેડમ ત્યારે હું નથી એટલે.
બસ આ જ વાંધો તમારા બધાનો. કામની વાતો કરીએ ને ત્યારે જ ભાગી જાવ ને પછી કે મને ખબર નથી, હું હાજર નથી, મને કોઈએ કીધું નહીં. That is an angel. યાદ રાખજો ઈતિશા બેન, આ બધાને લાગુ પડે છે. જો અહીંયા ચેપ્ટર ની વાત કરીએ તો મેઇન થીમ છે એ જ ગ્રોઈંગ અપ છે. મોટા થવાની જે એક પ્રક્રિયા છે એના ઉપર ફોકસ કરેલું છે, સજેસ્ટ કરેલું છે, ડાયરેક્ટ વાત નથી કરી એના ઉપર. સજેસ્ટિવનેસ એક પ્રકાર છે લખાણનો કે જ્યાં તમને લખાણ દ્વારા ઇનડાયરેક્ટ તમારે સમજવું પડે, તમારી રીતે ઇન્ટરપ્રિટેશન કરવું પડે કે લેખક અથવા કવિ આ કહેવા માંગે છે. એને સજેસ્ટિવનેસ કહેવાય લખાણની. તો એ સજેસ્ટ કરે છે, થીમ સજેસ્ટ કરે છે. This appears to refer mostly to the two sisters, Kate and Jenny. Kate nahi, that is Kate, K-A-T-E, and Jenny. Kate and Jenny, and these are the two central characters of the story. તો હંમેશા નામ યાદ રાખી લેવાના with the proper spelling. ન લખતા હોય તો લખતા જજો બાળકો, અને પ્રોનાઉન્સિએશન માં ખાસ ધ્યાન આપજો. બે સેન્ટ્રલ કેરેક્ટર્સ છે અહીંયા જેના ઉપર એને વાત કરેલી છે, બે બહેનો જ છે. Later we see that it also applies in a way to their father Robert. અને પાછળથી આપણે જોઈએ તો એક ત્રીજું પણ મહત્વનું પાત્ર આમાં ઉમેરાય છે જે એના પિતા છે રોબર્ટ, who now in his middle age, એ આધેડ ઉંમરના છે, is going through an emotional growing up. હવે જરૂરી નથી જ્યારે આપણે મોટા થવાની પ્રક્રિયાની વાત આવે, મેચ્યોરિટીની વાત આવે, વૃદ્ધિ જેની આપણે રુચિબેને વાત કરી વૃદ્ધિ, તો એ જરૂરી નથી કે ટીનેજ લાઈફમાં જ આવતું હોય અથવા તો અમુક ઉંમર પછી વિકાસ બંધ થઈ જતો હોય, મેચ્યોરિટી આવતી બંધ થઈ જતી હોય. ગ્રોઈંગ અપની જ વાત કરીએ તો મોટા થવાની જે પ્રક્રિયા છે એ આજીવન ચાલે છે. અમુક સમજણ તમને અમુક ઉંમરમાં જ આવી જાય એવું જરૂરી નથી હોતું. ઘણાને એ સમજણ બહુ પાછળથી પણ આવતી હોય છે અને દરેક ઉંમરના હિસાબે એક મોટા થવાની પ્રક્રિયા હોય છે. જ્યારે તમે ટીનેજ હો છો ત્યારે તમને એક જાતિગત સભાનતા આવી જાય છે કે હા હવે તમે એક છોકરી છો, તમે એક છોકરો છો, તો તમારે આટલા કામ કરવાના છે, આ તમારે નથી કરવાનું. એ પછી જ્યારે તમે સમાજમાં એક નાગરિક તરીકે જાઓ છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે હવે મારે મારી આ ફરજો નિભાવવાની છે, મારે પરિવાર તરફ આ ફરજો નિભાવવાની છે. તમે પિતા હો તો કોઈ પિતા હોય તો એને પિતા તરીકેની ફરજો વિશે સભાનતા આવે છે. તો that is about the growing up. બરોબર? તો એ જે પ્રક્રિયા છે એ આજીવન ચાલે છે, એને જ growing up કહેવાય. Having played with his small girls for years, he now gradually feels cut off from them. હવે એ એક એવી વ્યક્તિ છે કે જેણે વર્ષો સુધી પોતાની સ્મોલ ગર્લ્સ, નાનકડી દીકરીઓ સાથે સમય વિતાવેલો છે, રમતો રમેલી છે. એને હવે એવું લાગે છે કે પોતે કટ ઓફ, જે અગેન ઇટ ઇઝ ફ્રેઝ, કે પોતે એનાથી કપાઈ ગયેલો મહેસૂસ કરે છે. કપાઈ ગયેલો મતલબ કે કનેક્શન તૂટતું દેખાય છે. જ્યારે દીકરી મોટી થાય છે અને બાળકો મોટા થાય છે ત્યારે મા બાપ પણ એની સાથે સાથે મોટા થાય છે અને એક ડિસ્ટન્સ આવતું જાય છે, જનરેશન ગેપ જેને આપણે કહીએ, એ હવે એના પિતા ફીલ કરે છે. His wife too seems to regard him with amused unconcern. His wife, એની પત્ની પણ હવે એક પ્રકારનો બદલાવ અનુભવે છે. તો એ કયા પ્રકારનો બદલાવ છે એના વિશે આપણે અહીંયા વાત કરશું. Dismayed by his diminishing relevance in his family and especially in his daughter's lives, he is filled with feelings of self-pity and acute self-consciousness. હવે ઘણી વખત ઘણા પરિવારમાં એવું બધું બનતું હોય છે, સાયકોલોજીકલી જો તમે ઇમોશનલી જોવા જાવ તો, કે બધા પોતપોતાની એક સમય પછી દરેક વ્યક્તિ પોતપોતાની વ્યક્તિગત જિંદગીમાં બિઝી થઈ જતું હોય છે. જેમ કે બાળકો મોટા થાય તો પછી એનું પોતાનું ફ્રેન્ડ સર્કલ હોય છે, પોતાના ઇન્ટરેસ્ટ હોય છે, પોતાની જિંદગી હોય છે, કરિયર હોય છે, ભણવાનું હોય છે, તો એમાં બિઝી થઈ જાય છે. તો વૃદ્ધ લોકો હોય છે એ પછી જીવનના એવા પડાવ ઉપર પહોંચેલા હોય છે કે જવાબદારીઓ પૂર્ણ થઈ ગઈ છે તો ઈશ્વરનું નામ લે છે, ભક્તિ કરે છે, ધાર્મિક સ્થળોએ જાય છે, મંદિરે જાય છે, ટૂંકમાં તો એનો રસ્તો શોધી લે છે. સ્ત્રીઓ હોય છે તો એ પોતાનું કામ કરતી હોય છે ઘરમાં, એને પણ હવેની સ્ત્રીઓને તો પોતાનું પણ સર્કલ હોય છે તો એમાં બિઝી થઈ જાય છે.
તો અહીંયા જે સિચ્યુએશનની વાત કરેલી છે કે રોબર્ટની પણ વાત કરેલી છે કે એ પણ મોટો થતો જાય છે, હવે એ પણ એક ઇમોશનલ ગ્રોથમાંથી પસાર થાય છે અને જોવે છે કે એની દીકરીઓની હવે જિંદગી અલગ થઈ ગઈ છે, એને પોતાની દયા આવે છે અને એક પ્રકારની સભાનતા પણ આવી જાય છે કે હવે બધું બદલાઈ રહ્યું છે લાઈફમાં, લોકોમાં, પરિવારમાં એક પ્રકારનો બદલાવ આવી રહ્યો છે, એના વિશે કોન્શિયસ એ ધીમે ધીમે થાય છે. હવે he imagines that in a few years he will only be a good for paying bills. અને હવે એને એવું લાગે છે, એક પ્રકારની સભાનતા એને એ પણ આવે છે કે હવે કદાચ આગળ જતા થોડાક વર્ષોમાં એનું સ્થાન શું હશે પરિવારમાં, તો કે પેલા એક પરિવારમાં એક સ્થાન અલગ હોય છે પિતાનું, પછી જ્યારે બાળકો મોટા થઈ જાય છે પછી એનું સ્થાન ઘટી જાય છે અને એને એવું લાગે છે કદાચ હવે બિલ ભરવા માટે જ એને રાખવામાં આવશે, ઘરના બિલ ભરવા માટે જ એને રાખવામાં આવશે, બીજું કઈ સ્થાન એનું હશે નહીં. The author makes the idea clear in the last sentence of the story, which hints at the fact that growing up, whether at 13 or at 52, can be a challenge. ટૂંકમાં જે છેલ્લું વાક્ય છે સ્ટોરીનું, મેં આની પહેલા પણ જ્યારે આપણે બે સ્ટોરી કરતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે દરેક સ્ટોરી હોય, નોવેલ હોય, કવિતા હોય, હંમેશા યાદ રાખજો પ્રશ્ન જવાબના શું કહેવાય કે એક્ઝામના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને હું કહું છું તમને કે પહેલું વાક્ય અને છેલ્લું વાક્ય હંમેશા યાદ રાખવાના. પહેલો ડાયલોગ જે હોય છે અને છેલ્લો ડાયલોગ જે હોય છે એ પણ હંમેશા યાદ રાખવાના, બરોબર? તો અહીંયા પણ છેલ્લું વાક્ય જે છે જ્યાં વાર્તાનો એન્ડ થાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ કન્ક્લુડિંગ પાર્ટ છે અને એ હિન્ટ આપે છે. કેના વિશે હિન્ટ આપે છે? તો કે ગ્રોઈંગ અપ, મોટા થવું, એ પછી 13 વર્ષની ઉંમરે હોય કે 52 વર્ષની ઉંમરે હોય, એ દરેક વ્યક્તિ માટે ચેલેન્જ જ છે. શું કામ? કારણ કે મોટા થવું એટલે જ્યારે તમે મોટા થાવ છો ત્યારે તમારે ઘણી બધી વસ્તુઓ જતી પણ કરવી પડે છે, ઘણા બધા એવા બદલાવ આવે છે કે જે તમે સ્વીકારવા માટે સક્ષમ હોતા નથી. તમારું મન, તમારું શરીર એ બદલાવ માટે તૈયાર હોતું નથી. પછી 13 વર્ષની ઉંમર હોય કે 52 વર્ષની ઉંમર હોય કે 50ની હોય કે 70ની હોય કે જિંદગીનો અંત હોય, ઘણી બાબતો વ્યક્તિ સ્વીકારી શકતી નથી અને એમાં સમય લાગે છે, તો એને જ મોટા થવું કહેવાય. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો બાળકો? ન સમજાય એવું કઈ છે? ના મેડમ. ના મેડમ. Growing up personally જો જોઈએ તો that can be relate to you. હું વ્યક્તિગત રીતે માનું છું કે કારણ કે બે છોકરીઓની વાર્તા કરેલી છે, એ પણ એવી છોકરીઓ કે જે તમારી જ ઉંમરની છે, અંદાજિત તમારી ઉંમરની છે, તો યુ કેન રિલેટ યોરસેલ્ફ વિથ ધ સ્ટોરી. તમે પણ એની જે મેન્ટાલિટી છે, એની સાયકોલોજી છે એ સમજી શકો છો કે તમે પણ એ જ ફેઝમાંથી, એ જ સમયગાળામાંથી અત્યારે પસાર થાવ છો. યુ આર ટીનેજર્સ, રાઈટ? હવે એમ નથી કહેતા કે એમાં ખબર નથી પડતી. તો ટીનેજર્સ છો ને, ટીનેજર કેને કહેવાય? હા મેડમ. શું હા કેને કહેવાય? કેને કહેવાય ટીનેજર? ભૂમિકાબેન, કયો સમયગાળો હોય જે ટીનેજ કહેવાય? મેમ 13 થી 18 વર્ષ સુધીના ટીનેજર્સ કહેવાય. 19. હા. સિમ્પલ છે, સિમ્પલ લોજિક છે. જ્યાં સ્પેલિંગ, તમે જો સ્પેલિંગ આવડતા હોય તો, ન આવડતા હોય તો તમે જોઈ લેજો, બીજું કઈ થાય નહીં. ટીન જે પાછળ લાગે છે 13, 14 and that ends with the 19, બરોબર? It's not 90, it's 19. તો જ્યાં ટીન પૂરું થાય છે ત્યાં ટીનેજ પણ પૂરી થઈ જાય છે. અંદાજિત જેટલો વિકાસ તમારે એક કરવાનો હોય છે વ્યક્તિગત રીતે, એ તમે આટલાથી આટલા સમયગાળાની વચ્ચે કરી લ્યો તો થઈ જાય, નહીતર પછી રહી જાય. એમાં કઈ તમારું મારું ચાલે નહીં. જોક્સ અપાર્ટ, અહીંયા સુધી બધાને સમજાઈ ગયું છે કે વાર્તા કેના વિશે છે? હજી વાર્તા ચાલુ નથી કરી આપણે. યસ મેમ. યસ મેમ. યસ મેમ.
story will be quite interesting for Yes, you ma'am. because I feel that you can relate yourself with both the characters, both the girls, and those who, especially those who are two sisters in a family. આમાંથી ઘણા હશે બે બેનો હોય તો એને વધારે સમજાય, ભેગા મોટા થતા હોય, ભેગું જ બધું કરતા હોય તો તમે રિલેટ કરી શકશો. ન કરતા હોય તો હું કરાવી દઈશ, તમે ચિંતા કરો માં. બરોબર, તો અહીંયા સુધી રાખીએ આજે આપણે, અને we'll start the chapter. Finally we'll start the chapter story. We have started the chapter but we'll start the story tomorrow. બરોબર, તો PDF હું આજે શેર કરી દઈશ અને we'll make a group. કમ્પલસરી નો એક ખાસ ગ્રુપ બનાવશું આપણે. તો ભૂમિકાબેન તમારી પાસે બધાના નંબર છે? ભૂમિકાબેન છે, બીજા કોણ છે? ભાવનાબેન ગોરાણીયા. મેડમ એક કવિતાના જ નંબર છે, બાકી કોઈના નથી. મેમ કોણ મારી પાસે નિરાલી અને પૂજાના જ છે. કઈ વાંધો નહીં, આપણે ગોતશું અને ગ્રુપ બનાવશું અને બધાને એડ કરી દેશું એમાં, જેથી કરીને મટીરિયલ હું તમને પહોંચાડી શકું. બરોબર, તો સ્ટોરી આજે તમને આપીશ, તમે લોકો ઘરે વાંચજો. અને ખાસ જે તમારે કરવાનું છે PDF માંથી જેટલા સ્પેલિંગ છે જે તમને નથી સમજાતા અને જે બોલ્ડ માં આપેલા છે એના મતલબ શોધીને આવજો, જેથી કરીને કાલે ટાઈમ વેસ્ટ ના થાય. બરોબર, ઓકે. હા, તો PDF માંથી કાલે તમે આટલું કરીને આવજો. નથી કર્યું ને તો પછી હવે હું કાઢી નાખીશ ક્લાસમાંથી બહાર. It's an homework. Sorry, it's a homework. તો આટલું કરીને આવજો કાલે. કાલે મળીએ છીએ આપણે, ઠીક છે?